સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ફોટો વિડીયો 2025નું આયોજન કરવામાં આવ્યું। આજે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કર્યું હતું। તેમાં અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોસિએશન પ્રમુખ રામસિંહ રાજપુરોહિત, અમિતભાઈ પટેલ મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિએશન જોડે માળી દીપ પ્રગટાવી એસોસિએશનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ ફોટો ફેરમાં 5 જિલ્લાના અને બહારના જિલ્લામાંથી પણ આવ્યા હતા। સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કડી, કલોલ, કપડવંજ, સુરેન્દ્રનગર, રાજકોટ દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ 60 કરતાં વધારે અને સ્ટોલની મુલાકાત લીધી હતી અને 6000 ફોટોગ્રાફર મિત્રોએ ટચ ફીડ કર્યું હતું અને ફોટો લગતી ખરીદી પણ કરી હતી। તેમાં દરેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટો આ ફેરમાં જોવા મળી હતી। જીલ રાવલ, જેડેશ-ટીવી, સાબરકાંઠા। હું રામસિંહ રાજપુરોહિત, નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન પ્રેસિડેન્ટ। આજ રોજ 8 જૂન 2025 રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં ગુજરાતનો સેકન્ડ લાર્જેસ્ટ ફોટો વિડીયો ફેરનો આયોજન નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો। એનજીપીએ જે સંસ્થા છે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને ફોટોગ્રાફર મિત્રો માટે હર હંમેશ હિત માટે કામ કરે છે અને આવા નવા ફોટો ફેર દર 2 વર્ષે 5 જિલ્લાઓમાં થાય છે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અને 5 વર્ષ પછી આપણા સાબરકાંઠા અરવલ્લીનો આ વખત ટ્રમ આવ્યો અને આપણે બધા ફોટોગ્રાફર મિત્રો અને 52 નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશનના અંદર જોડાયેલા એસોસિએશનોના સહયોગથી આજે ગુજરાતનો સેકન્ડ લાર્જેસ્ટ ફોટો વિડીયો ફેરનું આયોજન આપણે હિંમતનગર ખાતે કર્યો છે। એની અંદર 60થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ પાર્ટિસિપેટ કરેલી છે અને 5000થી વધુ ફોટોગ્રાફર મિત્રોએ આપણા નોર્થ ગુજરાતના, અમદાવાદ, પૂરા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, નડિયાદ બધાથી અને રાજસ્થાનમાંથી ઘણા બધા ફોટોગ્રાફર મિત્રો મોટી સંખ્યામાં આજે અહીંયા પધારીને અમારા આયોજનને સફળ બનાવ્યો, એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સાથે સાથે દરેક એક્ઝિબિટર જે અમને અહીંયા સપોર્ટ કર્યો, જેમ કે સ્પોન્સરમાં નિકોન કંપની, કોઈ સ્પોન્સરમાં ફ્યુજી કંપની અને બીજી બધી બ્રાન્ડ, કેનન, સોની, પેનાસોનિક, ટેમ્બ્રોન, એવી મલ્ટીનેશનલ બ્રાન્ડોએ બધી આપણાને આ હિંમતનગર ખાતે એટલું મોટો સપોર્ટ કર્યો, એટલે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે બધા મીડિયા કર્મીઓનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા અને આયોજનને સફળ બનાવ્યા।